બીએસસી સેમ 3માં આજના મારા વિડીયો લેક્ચરમાં હું મેહુલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આગળ આપણે જીનોનના સંયોજનો અને અવકાશ રસાયણ વિશેની માહિતી મેળવી હતી। એમાં અનુનાદ અને બીજું હતું સંકરણ। સંકરણમાં આપણે પહેલું સંકરણ કાલે જોયું હતું કે જીનોન ડાયફ્લોરાઇડ સંયોજનો XCF2 એની અંદર કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે એના વિશેની માહિતી આપણે જે sp3d પ્રકારનું સંકરણ છે એ માહિતી આપણે મેળવી હતી। આજે આપણે બીજું જ એક ઝેનોનના સંયોજન છે જેનું નામ છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XCF4 ટેટ્રા એટલે 4 છે 4 ફ્લોરિન ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એની અંદર સંકરણ કેવા પ્રકારનું જોવા મળે છે એના વિશેની માહિતી મેળવીશું। તો પહેલી વાત કરીએ કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એની અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે। તો પહેલો ક્વેશ્ચન થાય સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેને આપણે શું કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન। સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અહીં કેટલા છે 12 છે અને સંયોજકતા કેટલી છે 12 છે। હવે 12 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે કુલ કેટલી કક્ષકોની જરૂર પડે? તો 6 કક્ષકોની જરૂર પડે બરાબર। એક કક્ષક એની અંદર 2 ઇલેક્ટ્રોન એવી 6 કક્ષકની જરૂર પડે। તો હવે 12 સંયોજકતા ઇલેક્ટ્રોનની એની ગણતરી કરવી હોય તો 8 એ ઝીનોનના થશે અને 4 છે એ ફ્લોરિન એની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે। તો ટોટલ સંયોજકતા કેટલી થશે 12 થશે જે અહીં બતાવેલી છે। તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે 12 થશે। આ માટે જરૂરી એવી કક્ષકો કેટલી બને છે 6 બને છે જેને પૂર્ણ કરવા માટે એનું જે સંકરણ છે એ કયું થશે એ આપણે લાસ્ટમાં જોઈએ છીએ, ખાલી સંકરણ થાય છે એ યાદ રાખીએ। બીજી રીતે કહી શકાય કે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ XCF4માં ઝીનોન એને 4 ફ્લોરિન પરમાણુ સાથે બંધ બનાવે છે અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે। તો આ માટે એના સંકરણની વાત કરીએ તો ઝીનોન એની ધરા અવસ્થા Z બરાબર 54 પરમાણુ ક્રમાંક એનો 54 છે। તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ। ક્રિપ્ટોનથી સ્ટાર્ટ કરીશું। ક્રિપ્ટોન 36 4d10 5s2 5p6 5d0 થશે બરાબર। તો એને ઇલેક્ટ્રોનને કક્ષકમાં દર્શાવીએ તો ક્રિપ્ટોન 36 4d10 એને જવા દઈએ છીએ। હવે આ કક્ષક જે 5s છે 5s2 5p6 5d0 તો અહીં 2 ઇલેક્ટ્રોન કયા છે આ 1 અને 2 આમાં 6 કયા તો 1 2 3 4 5 6 બરાબર। એ પછી જોઈએ કે ઝીનોન એની ઉત્તેજિત અવસ્થા કેવી થશે। તો ઉત્તેજિત અવસ્થામાં જ અહીં સમજવાનું છે કે આ છે આપણી 5s2 આગળ બધું એમને એમ જ છે ક્રિપ્ટોન 36 4d10 એમને એમ જ છે પણ આ 1 2 અને 3ની જ વાત છે। તો 5s2 એમને એમ 5p અને આ શું છે 5d 5s2 એમને એમ જ રહેશે તો એના 2 ઇલેક્ટ્રોન બતાવી દઈએ। 5p માંથી શું થશે કે આ px py pz 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન પાંચમો અને છઠ્ઠો પી વાય અને પી ઝેડમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 5dમાં જશે। તો અહીંથી એક ઇલેક્ટ્રોન આવે છે 5dમાં અને અહીંથી બીજો આવે છે 5dમાં બરાબર। તો એને આગળ અહીં બતાવીએ કે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝીનોનની જે સંકૃત અવસ્થા છે એ કેવી જોવા મળે છે। તો અહીં 5sના 2 ઇલેક્ટ્રોન 5pના 1 2 3 4 5dના 2 1 અને 2 હવે એની સાથે શું છે ફ્લોરિન છે તો 4 ફ્લોરિન જોડાયેલા છે। આ એક ફ્લોરિન બીજો ત્રીજો અને ચોથો। આમ કક્ષકો કઈ થઈ 5s એક s કક્ષક 3p અને d કક્ષક 2 સંકરણ કયું થશે sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળે છે।
તો લખાણમાં શું આવશે કે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝીનોનને એની સાથે 4 ફ્લોરિન પરમાણુ એ બંધ બનાવીને જોડાયેલા જોવા મળે છે. આ 4 પરમાણુ બરાબર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા જ 1 2 3 ને 4. આથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંથી 5p માંથી 5d માં ઉત્તેજિત થાય છે. એટલે આપણને સંકરણ કયું બને છે? sp3d2 પ્રકારનું સંકરણ મળે છે. અને આ પ્રમાણે કુલ ટોટલ 6 એવી સંકૃત કક્ષકો બને. એક s 3p અને 2d એટલે 1 ને 3 4 ને 2 6 એટલે 6 સંકૃત કક્ષકો બનશે અને અષ્ટફલકના ખૂણા ઉપર ગોઠવાયેલી જોવા મળે છે. આમ ટોટલ 6 સંકૃત કક્ષકો પૈકી 2માં એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે તથા બાકીની 4માં જે બંધમાં ઇલેક્ટ્રોનનો યુગ્મો છે એ જોવા મળે છે. 2 એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મો એ સમતલના ઉપરની તરફ તથા નીચેની તરફ જોવા મળે છે. આમ ઝીનોનનો આકાર એ સમતલીય ચોરસ જેવો જોવા મળે છે. જોઈએ આ ઝીનોન, આ એના લોન પેર ઇલેક્ટ્રોન. અહીં આપણને એક ફ્લોરિન, બીજો, ત્રીજો અને ચોથો એનો આકાર આ પ્રમાણે જોવા મળશે. બરાબર 2 એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ એ સમતલની ઉપરની તરફ અને 2 છે એ સમતલની નીચેની તરફ. આમ ઝીનોન ટેટ્રાફ્લોરાઇડનો આકાર કેવો જોવા મળશે? સમતલીય ચોરસ પ્રકારનો જોવા મળે છે. આમ ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ એમાં મધ્યસ્થમાં કોણ છે? ઝીનોન પરમાણુ એ 4 ફ્લોરિન સાથે કયા બંધથી જોડાશે? સિગ્મા બંધથી જોડાયેલા જોવા મળશે. આ બધો બંધ કયા છે? સિગ્મા બંધ છે એમ જોવા મળે છે. અહીં જે બંધ કોણ છે એની વાત કરીએ તો બંધ કોણ કેટલો બનશે? 90 અંશનો બંધ કોણ બનશે. દરેક ખૂણા કેટલા બનશે? 90 અંશના જોવા મળે છે. આ સિવાય એની 3D આકૃતિ છે એ આપણને આ પ્રમાણે જે અહીં બતાવેલી છે એ પ્રમાણે જોવા મળે છે. આ વાત થઈ ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ એની અંદર થતું સંકરણ sp3d2 પ્રકારનું જોવા મળે છે. એ પછી આગળ બીજું સંકરણ જોઈએ ઝીનોન હેક્ઝાફ્લોરાઇડ. હેક્ઝા એટલે 6, ઝીનોન સાથે 6 ફ્લોરાઇડ જોવા મળે છે. તો XeF6 અણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ હશે? ઝીનોન. દરેકમાં મધ્યસ્થ કોણ હોય છે? ઝીનોન. જેની સંયોજકતા ઇલેક્ટ્રોન કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા થશે? 14 બને છે. 14 કઈ રીતે? તો 8 એ ઝીનોનના બનશે અને એની સાથે ફ્લોરિન જોડાયેલો છે. બાકી રહી ગયેલા ફ્લોરિનના 8 ને 6 આપણને 14 આ સંયોજકતા કક્ષકો આપણને કક્ષા જોવા મળે છે. અને કુલ 14 ઇલેક્ટ્રોન માટે કેટલી કક્ષકોની જરૂર પડે છે? તો સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એને ભરવા માટે કુલ 7 કક્ષકોની જરૂર પડે. કેમ? કેમ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ કેટલી થશે? 7 કક્ષકોની આપણને જરૂર પડે છે. આની સાથે એમ કહી શકાય કે 6 ફ્લોરિન એ ઝીનોન સાથે બંધ બનાવીને જોડાયેલા જોવા મળશે અને 3 ઇલેક્ટ્રોન 5p કક્ષકમાંથી 5d કક્ષકમાં ઉત્તેજિત થશે. એના વિશેની માહિતી હવે આપણે જોઈએ. તો એની અંદર કયું સંકરણ થાય છે એ પણ આપણે જોઈએ. તો પહેલું છે ઝીનોન Z બરાબર 54, પરમાણુ ક્રમાંક એનો 54 છે. એની ધરાવસ્થા બતાવેલી છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ક્રિપ્ટોનથી સ્ટાર્ટ કરીએ. ક્રિપ્ટોન 36 4d10 5s2 5p6 5d0 અને આમાં રહેલા 5s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 1 અને 2. આમાં 6 છે તો 1 2 3 4 5 અને આ 6 ઇલેક્ટ્રોન. ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ એની ઉત્તેજિત અવસ્થા લખીએ તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે? ક્રિપ્ટોન 36 4d10 આ છે આપણી 5s 5p 5d. 5sમાં તો 2 ઇલેક્ટ્રોન હતા એમને એમ જ રહેશે. 5p ની વાત કરીએ તો હવે 5p માંથી શું થશે? દરેકમાંથી એક એક px py pz દરેકમાંથી એક એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને 5d માં જશે. એટલે ટોટલ 1 2 અને 3 જ ઇલેક્ટ્રોન 5p માં રહેશે.
એટલે 5S2 5P3 થઈ જશે, બરાબર. 3 વધશે ને, અને ઉત્તેજિત થઈને 5D3 થઈ જશે. આમાં 3 ઇલેક્ટ્રોન 5P માંથી PX PY PZ માંથી એક ઇલેક્ટ્રોન 5D આપણને જતો જોવા મળશે. હવે છેલ્લે કે XeF6 ઝીનોન હેક્ઝાફ્લોરાઇડ, એમાં ઝીનોનની સંકૃત અવસ્થા શું છે? તો એમાં શું જોવા મળશે કે જ્યાં એક ઇલેક્ટ્રોન રહેલા છે, 1 2 3 4 5 અને 6માં કેટલા ફ્લોરિન છે? 6. તો દરેક જગ્યાએ એક ફ્લોરિન જોડાઈ જશે એકલ બંધથી. આ બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો, પાંચમો, છઠ્ઠો ફ્લોરિન, બરાબર. તો આમ એક S કક્ષક, 3 P કક્ષક અને 3 D કક્ષક સંકરણમાં ભાગ લેશે. તો આ સંકરણ કયું બને છે? sp3d3 પ્રકારનું સંકરણ આપણને અહીં જોવા મળે છે. તો અહીં જે સંકૃત કક્ષકો છે એની ગોઠવણી sp3d3 પ્રકારનું જોવા મળે છે, અને 7 સંકૃત કક્ષકો છે એ 3 ને 3 6 અને 7, આવી 7 સંકૃત કક્ષકો જોવા મળે છે. આ 7 સંકૃત કક્ષકો એકબીજાના પંચકોણીય દ્વિપિરામિડલ તરીકે ગોઠવાયેલા જોવા મળશે, અને એના ખૂણા ઉપર એક તરફી જોવા મળશે. આ લોન પેર જે એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જોવા મળશે. આ 7 પૈકી એક કક્ષકમાં એકાંકી એટલે કે સબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ઝીનોન હેક્ઝાફ્લોરાઇડ એનો આકાર થોડાક અંશે વિકૃત થઈ ગયેલો જોવા મળશે. ઝીનોન હેક્ઝાફ્લોરાઇડમાં કેન્દ્રીય પરમાણુ ઝીનોન એ પોતાના 8 ઇલેક્ટ્રોનમાંથી 6 ઇલેક્ટ્રોન એ દરેક જગ્યાએ એક ફ્લોરિન સાથે જોડાયેલો જોવા મળશે, સહસંયોજક બંધથી જોવા મળશે. જ્યારે બાકી રહી ગયેલા 2 ઇલેક્ટ્રોન, આ તો એના 6 થયા, પણ આપણે અહીં ગણ્યા હતા 8 ઇલેક્ટ્રોન, તો બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો જ્યારે બાકી રહેલા 2 ઇલેક્ટ્રોન એ એકાંકી ઇલેક્ટ્રોનના યુગ્મમાં ઝીનોન સાથે એ જોડાયેલા જોવા મળશે. એનો આકાર જોઈએ તો આપણને ખબર પડશે કે આ ઝીનોન છે, એક ફ્લોરાઇડ ઉપર, એક ફ્લોરાઇડ નીચે, અહીં એનું એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલું જોવા મળશે આ કક્ષકમાં, બરાબર. આમ XeF6માં આ છે અક્ષીયલ છે, FA બરાબર અક્ષીયલ કહેવાશે, અને ઇક્વિટોરિયલ બધા બનશે. બીજા બધા છે ઇક્વિટોરિયલ એટલે તલીય છે, સમતલમાં છે. FE બરાબર શું બતાવે છે? ઇક્વિટોરિયલનો. FA એટલે અક્ષીયલ બતાવે છે. આમ આનો આકાર કેવો બનશે? પંચકોણીય દ્વિપિરામિડલ જેવો જોવા મળે છે. આમ આ વિડિયો લેક્ચરમાં આપણે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ, એની અંદર sp3d2 પ્રકારનું સંકરણ, અને અહીં છે એ ઝીનોન હેક્ઝાફ્લોરાઇડ, એની અંદર આપણે જોયું sp3d3 પ્રકારનું સંકરણ છે જોવા મળે છે.